हर घड़ी मौज। हेलो नमस्कार, હું હિતેન કુમાર આપ સૌનું ફરી પાછું હૃદયથી સ્વાગત કરું છું હર ઘડી મોજ વિથ હિતેન કુમારના આ એપિસોડમાં. પણ આપ સૌને ખબર છે કે દરેક એપિસોડમાં અમે તમારી સમક્ષ લઈને આવે છે રંગબેરંગી વ્યક્તિત્વો, જેના રંગમાં તમે પણ રંગાઈ જવાનું હંમેશા પસંદ કરો છો. મિત્રો, આ કમાલની વાત કહું, અભિનેતા બનવું, અભિનેત્રી બનવું એ દરેક ઘરમાં કે બાજુના ઘરની અંદર એક સપનું આખા હિન્દુસ્તાનમાં રમતું હશે. અભિનેતા બનવું એટલે કેટલું સરળ ને કેટલું મુશ્કેલ. આપણી વચ્ચે આજે બે એવા કમાલના સિતારાઓ છે જેમણે માત્ર ને માત્ર પોતાના ટેલેન્ટના બળની ઉપર સિનેમા જગતમાં પોતાની એક છાપ છોડવાની શરૂઆત કરી છે, પોતાની એક આગવી ઓળખાણ ઊભી કરવાની પ્રયત્ન કરી છે. પ્લીઝ વેલકમ એક એવું નામ કે જે બોલતા બોલતા તો આખું મોઢું ભરાઈ જાય, કિંજલ રાજપ્રિયા અને દેવશ્રી શાહ. ગુજરાતી સિનેમામાં આ બંને એક્ટર્સ એવા છે કે જેમને હું પડદા પર જોઉં ને ત્યારે મારી આંખો આમ કમાલ છે, કઈ તાજગી છે, જે આગળ કરતાં કંઈક જુદું કરવાની ખેવના છે. ઓલવેઝ મને થયું છે. કિંજલની સાથે તો એક નાનકડો પ્રોજેક્ટ અમે લોકો સાથે કર્યો હતો, દેસાઈ ડાયમંડ્સ, અને આ જુવાનીઓ હેન્ડસમ હંકની સાથે મેં કામ કર્યું છે રાડોમાં. વેલકમ. તમને લોકોને ખૂબ મજા કરવાના આપણે પ્રયત્ન કરીએ. તમને લોકોને આમ હસતા ચહેરે હું રવાના કરીશ. આપણે એક મજાનો દોર આજે શરૂ કરીએ. કિંજલ, કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છે તું? 8 વર્ષથી. 8 વર્ષથી થિયેટર કર્યું હતું? બહુ જ થોડાક ટાઈમ માટે, પણ હા કર્યું હતું. કોલેજમાં હું જ્યારે હતી ત્યારે કોલેજમાં એક થિયેટર, ફેડિન થિયેટર નામનું એક વર્કશોપ ચાલતું હતું અને એનો હું એક ભાગ હતી. ઓકે. અને એના પછી હું ભણવામાં આગળ લાગી ગઈ અને પછી એના લગભગ 2-3 વર્ષો પછી ફિલ્મોમાં. ફિલ્મોમાં અચાનક કેવી રીતે આગમન થયું? સો એવું હતું કે હું મુંબઈમાં એક ફૂડ મેગેઝિનમાં જોબ કરતી હતી અને તે વખતે એક ફ્રેન્ડે એવું સજેશન આપ્યું કે એક ફિલ્મ થઈ રહી છે અને એમાં 12મા ધોરણની એક છોકરી જોઈએ છે અને તું એવી લાગીશ, તો એના માટે તું કરીશ, આવીને મળીશ. એટલે હું મારા જે બોસ હતા એમને મેં કીધું કે સર મારે હાફ ડે લેવો છે, મારે એક જગ્યાએ જવું પડે એવું છે. અને ત્યાં ગઈ અને આનંદ મહાદેવન એ ફિલ્મ ડિરેક્ટ કરી હતી, રફ બુક નામની એક ફિલ્મ હતી. ત્યાં હું ગઈ મળવા અને એમણે કહ્યું કે મને તારામાં સિમરન દેખાઈ ગઈ, જે મારા પાત્રનું નામ હતું. અને બસ એ ફિલ્મ મેં કરી. એ જો કે સબ્જેક્ટિવ બોલિવૂડ ફિલ્મ હતી, એ મેઇન સ્ટ્રીમ કમર્શિયલ ફિલ્મ નથી. એટલે ત્યારે મેં આ એક ફિલ્મનો એક્સપિરિયન્સ માણ્યો અને એના પછી હું જ્યારે પાછી આવી અને હું US આગળ ભણવા જવાની હતી અને એ વખતે છેલ્લો દિવસનું કાસ્ટિંગ ચાલી રહ્યું હતું અને કોઈક રેફરન્સ થ્રુ આયા એ લોકોને એવી ખબર પડી કે ભાઈ એક છોકરી છે જેણે હમણાં એક હિન્દી ફિલ્મ કરી છે, કદાચ તમારે એમને મળવું હોય તો. અને મને ખબર પડી કે એના ઓડિશન ચાલે છે. એટલે એ વખતે બસ હું બહુ એબ્રપ્ટલી ગઈ અને થિયેટર મારો હંમેશાથી શોખ રહ્યો છે અને ડાન્સિંગ મને ખૂબ વહાલું છે. મેં 10 વર્ષ કથક શીખ્યું છે, એટલે મને રંગમંચ સાથે બહુ ક્લોઝ કનેક્શન મારું રહ્યું છે. એટલે મને મજા આવી અને હું છેલ્લો દિવસના ઓડિશનમાં ગઈ અને એ પેલું કહેવાય ને કે બાય ફ્લુક ઇટ હેપન્ડ કે ભાઈ. એટલે પેલું ભણવાનું આખું પ્લાનિંગ હતું એ બધું પાછળ ગયું કે તે સ્ટડી પણ ફિનિશ કરી ત્યાર પછી? ના, મેં એકચ્યુઅલી ઓલરેડી ડબલ ગ્રેજ્યુએશન કરેલું હતું બિફોર આઈ વોઝ ગોઈંગ ટુ ગો ફોર ફર્ધર સ્ટડીઝ. પણ આ વસ્તુ એવી હતી કે મને એવું લાગ્યું કે જો હું કદાચ ફિલ્મને મોકો નહીં આપું મારા લાઈફમાં તો કદાચ મારે આખી લાઈફ હું રિગ્રેટ કરીશ. કારણ કે જેમ મેં કીધું, નાનપણથી મને ડાન્સિંગ અને થિયેટરનો ભયંકર શોખ રહ્યો છે અને ફિલ્મોનો પણ. ઓકે, કથક પણ તે કર્યું છે, બરાબર છે. ઓકે દેવશ્રી, તારી શરૂઆત કેવી રીતે? એટલે નાનપણથી આમ સપનું હતું કે નહીં મેં બડા હો કે એક્ટર બનના ચાહતા હું, એવું હતું? એટલે તમે જેમ પૂછ્યું ને કે આ ફિલ્ડમાં ક્યારથી છે, એટલે હું છું 29નો અને મને એવું લાગે છે કે 3-4 વર્ષનો હતો ત્યારથી નાના મોટા નાટક તો શરૂ જ કરી દીધા હતા, જે આપણે દરરોજ ના કરેલું. ફિલ્ડમાં તો કેવું છે 25 વર્ષથી છું, પણ 2015માં નક્કી કર્યું કે ખાલી આ જ કરીશ, બીજું કંઈ નહીં કરું. ઓકે. 2015 એટલે એ વખતે તારી ઉંમર કેટલી હતી? આઈ વોઝ 22.
કોલેજ પત્યા પછી ઓકે યા અને એના પછી કેવું છે કે એ દરમિયાન છે ને છૂટક બહુ બધું કામ કરતો હું અહીંયા ત્યાં કોલેજીસમાં સ્કૂલમાં આઈ વોઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર મેં બહુ બધી હિન્દી ફિલ્મોમાં આઈ વોઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર મેં એક જગ્યાએ જોયો છું રાઝી નામની એક ફિલ્મ મેં જોઈ હતી એ પણ આના પછી આપણી રાડો પછી અને એક દિવસ રાતે આમ જોતો હતો સડનલી મેં કીધું આ છોકરો મેં ક્યાં જોયો છે આ છોકરો રિવાઇન્ડ કરીને મેં જોયું હતું નહીં આ તો આ જ છે મેં તો પર્સનલી જ્યારે મળીશ ત્યારે હું તને ડેફિનેટલી જઉં યા ધીસ હેપન્સ શરૂઆતના દોરની અંદર થયા હું 2 સ્ટેટ્સમાં હતો હું જગ્ગા જાસૂસમાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતો ઓકે હું શામકની અમદાવાદ કંપનીમાં કેવું છે અહીંયા જેટલા પણ મોટા લોકો આવે એમની પાછળ ડાન્સ કરતો અને અમે બહુ બધા શોઝ કરતા અને કે છે ડાન્સથી પછી વી સ્ટાર્ટેડ ક્રિએટિંગ ડાન્સ ડ્રામા કોમ્બિનેશન્સ અને અમે બહુ બધા એવા બધા પ્રયોગો કર્યા અને જ્યારે મારું કોલેજ પતી ત્યારે મને એવું હતું કે આ શોખ છે કે આ કરિયર બની શકે છે ને એ મને ખબર નહોતી કારણ કે કેવું છે કે એક્ટિંગ કરવું સહેલું છે એક્ટર બનવું અઘરું છે કરેક્ટ બહુ સુંદર વાત કરી દે એક્ટિંગ કરવી સહેલી છે એક્ટર બનવું મુશ્કેલ કારણ કે એક્ટર કેવું છે જોબ છે આખું અને 24 કલાકની જોબ છે કારણ કે ગમે ત્યારે ફોન આવે ને તમારો દિવસ રાત બદલાઈ જાય એટલે અને દરરોજ તૈયારી કરવી અને કેવું છે કામ શોધવું જ કામ છે એ મને કીધું મને ફાવશે કે નહીં એટલે કારણ કે આપણે આટલા લાડથી મોટા થયા હોય અને કાંઈક કામ કહેવા જવું માંગવા જવું ઘડી અરજીઓ કરવી મેં કીધું આ બધું ફાવશે કે નહીં આપણને તો એ પછી ધીમે જ્યારે હું બોમ્બે ગયો હું ડ્રામા ભણવા ગયો ત્યારે છે ને મેં પોતાને 3 મહિના આપ્યો હું ડિપ્લોમા કરવા ગયો હતો તો મેં 3 મહિના પોતાને જ ખાલી અજમાવતો હતો કે હું આ મને કંટાળો આવે છે કે નહીં કે આ મને એવું જ હતું કે આ શનિ રવિ વાળી વાત છે કે શનિ રવિ થોડુંક કરી લીધું પછી બીજું બધું કર્યું પણ પછી જ્યારે હું આજુબાજુ બેચમાં બધાને જોતો હતો ને જ્યારે બધા 10 વસ્તુ કરતા હતા મને ખાલી આનું આ જ ભણતરમાં વધારે મજા આવતી હતી એકથી બીજુંથી ત્રીજું થોડુંક ડેપ્થમાં 2-4 ચોપડીઓ વાંચી એક ફિલ્મ જુઓ પછી એના બીજા રીતથી જુઓ પછી સરે કંઈક શીખવાડ્યું હોય એને ફરીથી એ રીતે જુઓ એટલે મને એવું લાગ્યું કે આમાં છે ને આપણે આઈ થિંક મને એવું લાગે છે રજા નહીં લેવી પડે અને આમાં જ મજા આવતી રહેશે તો ત્યારથી પછી સિનેમા તરફ કેવી રીતે પહોંચ્યો કે જ્યાં એક્ટર તરીકે વ્યક્ત થવાનો સંતોષ મળે એક્ટરની એક બહુ મજાની વાત છે કે પોતાની જિંદગી જીવતા એ સામેના પાત્રમાં જીવવાની એટલી મજા પડવા માંડે કે 2 મહિનાના શૂટનો જો ગેપ આવ્યો હોય ને તો તમારું મન બાવરું થઈ જાય છે કે હવે મને બીજો એક રૂપ મારે લેવામાં બહુ લાંબો ગેપ થઈ ગયો છે આ અનુભવ તારો પહેલે પ્રથમ ફિલ્મ કે જ્યાં એક્ટર તરીકે તને આમ એક્સપ્રેસ થવાનો સંતોષ મળ્યો એ કઈ એટલે 2016માં છે ને જ્યારે આપણે ગુજરાતી ફિલ્મનો દોર શરૂ થયો અને નવો દોર શરૂ થયો જ્યારે છેલ્લો દિવસ પછી એકદમથી બહુ જ બધા લોકોને ઓપોર્ચ્યુનિટીઝ મળવા માંડી અને બહુ જ બધા પ્રોજેક્ટ્સ નવા બનવા માંડ્યા અને અમારા જેવા નવા કલાકારો માટે બહુ બધા દ્વારો ખુલવા માંડ્યા કે થોડું કેવું છે કે પહેલાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી વોઝ જાયન્ટ એટલે એવું લાગતું હતું કે પછી આપણે અપ્રોચ કેવી રીતે કરીએ કોઈને તમે બધા જ્યારે આટલા ભવ્ય સ્થાને હતા તો કેવું છે કે આમ દૂરથી જ જોવાય નહીં એ વખતે છે ને બહુ ડિફિકલ્ટ હા એટલે આટલું ઇઝીલી અપ્રોચેબલ નહોતું કે મારી વાત કરું તો મારી વાતની અંદર એ પણ મને ઈશ્વરે આપેલી ગિફ્ટ છે કારણ કે જો મારે પ્રયત્ન કરવા પડતો તો કદાચ 15-20 વર્ષ મારે ધક્કા જ ખાવા પડ્યા હોત પણ દેશે વોઝ મારા નસીબમાં લખાયેલી ઘટના હતી કે જે સામે શોધતી આવી હતી પણ હમણાં જે તમે પોતાની જાતને લોકો સુધી લઈ જાઓ છો તમારા વિડીયોઝ પહોંચાડીને એ બધી ત્યારે પોસિબિલિટીઝ હતી જ નહીં રાઈટ પણ બહુ સારી વાત એ તબક્કા દરમિયાનમાં ત્યાં પ્રયત્ન કર્યા હશે ને તને ક્યાંક કેવી રીતે કેવું છે કે મારો સંપર્ક એ વખતે દેવભાઈ સાથે થયો અને કારણ કે વાતથી વાત જે રીતે થતું હોય છે અને એમને પછી ઓડિશન માટે બોલાવ્યો અને ત્યારે હાર્દિક અભિનંદન કરીને પહેલી ફિલ્મ કરી હતી 2016માં અને એ છે ને ડિમોનેટાઇઝેશનનો દોર હતો તો એ વખતે ફિલ્મને કેવું છે મોકો મળ્યો નહીં પણ એ મારો પહેલો પરિચય હતો કેમેરા એક્ટિંગ માટે કારણ કે હું ભણ્યો અને પછી કેવું થાય કે તમે જ્યારે સ્ટેજ ભણો તમે કેમેરા ભણો અને તમે અભિનય ભણો બધું એટલું ડિફરન્ટ ગ્રામર છે ને એટલે દરરોજ તમને એવું થાય શું કરવું છે ને તમને કદી ના ખબર પડે પણ શું નથી કરવું ને એ દરરોજ શીખતા જાઓ તમે ઓલવેઝ એ મહત્વનું છે મારે તો આખી જિંદગીના અનુભવથી કહું કે રોજ શું કરો કે શું કરવાનું છે એ શીખવા માટે અસંખ્ય વ્યક્તિ છે પણ શું નથી કરવાનું તમારી જાતે જ શીખવાનું છે આઈ ઓલવેઝ છે કે મને કોઈ ઇન્સ્ટિટ્યૂટ મળી જ નહોતી હું તો કામ કરતા શું ન કરવું એ શીખતા થોડો ઘણો મેચ્યોર થયો કે આ મીડિયમને હું સમજતો થયા કરીને ફાઇન એક્ટર ના હોત તો તું શું હોત તો હું એક્ટર બનવાની કોશિશ કરતો હતો વેરી ક્લિયર આજનું જનરેશન એટલું બધું ક્લિયર છે કે મારે આ જ કરવું તું આ જ કરવું છે ને આ જ કરીશ ક્રિંજલ તું જો એક્ટર ના હોત તો તું શું કરત હું મ્યુઝિશિયન હોત
જો હું એક્ટર ન હોત તો મને એટલે સિંગિંગ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ? ના, ઇન્સ્ટ્રુમેન્ટ. મેં હમણાં રિસન્ટલી ડ્રમ્સ શીખવાનું શરૂ કર્યું છે અને મને હંમેશા મારા ઘરની અંદર સંગીતનું હંમેશા બહુ જ લાઈવ એટમોસ્ફિયર મેં જોયું છે કે હંમેશા બધા ભેગા થઈને ગીતો ગાતા હોય, જેમ કરતા હોય અને મારા ઘરની અંદર દરેક વ્યક્તિને એક વાજિંત્રું વગાડતા આવડે છે. મારા પપ્પા બહુ સરસ તબલા વગાડે છે એટલે નાનપણથી એ તાલ અને મ્યુઝિક સાથે આઈ થિંક મારે બહુ જોડાણ રહ્યું છે એટલે હું કદાચ. ફેન્ટાસ્ટિક. હવે વિચિત્ર સવાલ તમને પૂછીશ, તમારે જાતને ફંફોસીને અંદરથી શોધીને સાચો જવાબ આપવાનો છે, નહીં તો દરેકને એની માના હમ. તમારી કઈ એવી આદત જે બીજાને હેરાન કરી શકે? યુ આર ફર્સ્ટ. કમ્યુનિકેશન ફોન ઉપર, ફોનના કમ્યુનિકેશન ન રાખવાની. મને ફોનથી ભયંકર એટલે અપ્રોચેબલ નથી રહેતી, એટલે તને કોન્ટેક્ટ કરવો એટલો મુશ્કેલ થતો હોય છે? હા, કારણ કે કેવું, મને ફોન જ નથી ગમતો સહેજે. એટલે મને કોલ આવે કે મેસેજ આવે એટલે મારા દિલમાં એવું કશું ના હોય પણ હું મારી ધૂનમાં હોઉં એટલે ફોન કરવાનો રહી જાય કે કોલ બેક કરવાનો રહી જાય, મેસેજ બેક કરવાનો રહી જાય. એટલે ઘણી વખત મને એટલે સમય બીજી અફવા બહુ સ્વરૂપ પકડે કે આનો એપ્રોચ અલગ છે, આનો એટીટ્યુડ અલગ છે, રાઈટ છે. એના કારણે ઘણી બધી અફવાઓ છે. અફવાનો આના પછીના પ્રશ્ન પર હું આવીશ. તારી એવી કઈ આદત છે બીજાને તો એનો એ કરી શકે શું? એટલે મોડા આવવા સિવાય પહેલા તો બધાને આમ રિયલી સોરી, મારે વાતાવરણ આખું ગુફાળું બનાવવું છે એટલે. બટ આઈ થિંક મારો છે ને ઉત્સાહ પ્રેક્ટિકાલિટીને હાવી કરી દે છે ક્યારેક ક્યારેક. એટલે મારી આજુબાજુના લોકો છે ને બધા સેમ ગતિએ ન ચાલતા હોય અને મને કંઈક વસ્તુનું પેલું આપણને હાય આવે ને એટલે એવું થાય કે હમણાં જ કરવું છે, ભલે ને સવારના 2 વાગ્યા હોય કે રાતના 9, ભલે લોજિસ્ટિકલી પ્રેક્ટિકલી પોસિબલ ના હોય પણ હવે ત્યારે ને ત્યારે જ કરવું છે તો કરવું છે. તો એમાં જ્યારે આજુબાજુના લોકોને એક દિવસ લઈએ, વિચારીએ, પછી કરીએ, થોડુંક આને એનાલાઇઝ કરીએ, 4 લોકો જોડે ચર્ચા કરીએ અને એ બધું મને ગમતું નથી. મને મેં નક્કી કર્યું છે તો કરી જ નાખો, પછી સારું ખોટું આપણું જ છે. હાઉ ડુ યુ ડિફાઇન અભિનય? પર્સ્યુટ ઓફ ઓનેસ્ટી જે કહેવાય ને આપણે કે સત્યની ખોજ જે કહેવાય ને, એ મને એવું લાગે છે. અભિનય એક એવું ઉપરવાળાનું વરદાન છે ને કે જે લોકો કહી નથી શકતા એ જ લોકોને આપણે કહી શકીએ કે તમારી સાથે આ થાય છે અને એ જ્યારે એમનું સત્ય આપણે દર્શાવી શકીએ ને એટલે મને લાગે છે કે પર્સ્યુટ ઓફ ફાઇન્ડિંગ ધ ટ્રુથ. કારણ કે કોઈ કદી એ ફાઇન્ડ તો કરી જ ન શકે. આઈ થિંક શોધ કદી ઇન ધ સર્ચ ઓફ સમથિંગ. હાઉ ડુ યુ ડિફાઇન? એક્ટિંગ હું એને એવી રીતે ડિફાઇન કરી શકું કે એ એક ભાવ છે, એક એક્સપ્રેશન છે. એટલે ઘણી વખત એ એક્સપ્રેશન ઓનેસ્ટીથી આવે, ઘણી વખત એ એક્સપ્રેશન ઓનેસ્ટીથી ન પણ આવે. પણ તમે એક જ જેવું બધી ફિલ્મમાં ન રડી શકો, તમે એક જ જેવું બધી ફિલ્મમાં ન હસી શકો. તો એ ડિફરન્શિએટ કદાચ એવી રીતે થાય છે કે એ જે પાત્ર છે, એનો જે સ્વભાવ છે, એનાથી એ કઈ રીતે એક્સપ્રેસ કરે છે. મારા આટલા વર્ષની જિંદગીની અંદર હું એટલું શોધી શકું છું, વ્યક્ત થવાની તરસ કોઈને કોઈ પણ રૂપે, અને એ તમારા સિવાય તમે બીજા પાત્રોના થ્રુ હંમેશા વ્યક્ત થવા માંડો કે માંગો, રાઈટ છે. કે હું પર્સનલ લાઈફમાં હું કઈ રીતે હસું છું, મારે જુદી રીતે હસવું હોય તો હું કઈ રીતે છે, હું પર્સનલ લાઈફમાં કઈ રીતે રડું છું ને હું જુદી રીતે કઈ રીતે રડી શકું. આ સતત એક વ્યક્ત થવાની, આ મારો અનુભવ હું તમને છે. આપણે માત્ર ચર્ચા માટે બેઠા જ, ઇન્ટરવ્યુઝ માટે નથી બેઠા આપણે, રાઈટ. તારા માટેની હમણાં સુધીની વિયર્ડેસ્ટ અફવા તે કઈ સાંભળી છે? વિયર્ડેસ્ટ અફવા કે જે સાંભળીને તને એમ લાગે ઓ માય ગોડ, લોકો કેટલા બધા ક્રિએટિવ છે યાર, આ બધી આઈડિયાઝ ક્યાંથી આવતી હશે એવું? એક તો હું એકચ્યુઅલી કહું ઓનેસ્ટલી, હું લોકોને બહુ નથી મળતી, હું બહુ સોશિયલ નથી હોતી, એટલે મને ખબર નથી કે શું, પણ મને મજા બહુ આવે જો મને આવું કંઈક નવું, કારણ કે એ ક્રિએટિવિટી જેમ તમે કીધું કે આવો તને વિચાર ક્યાંથી આવ્યો, એટલે મને એ વસ્તુ બહુ રસપ્રદ લાગે છે હંમેશા. પણ હા, ઘણા લોકોને એવું થતું હોય છે કે હું બહુ મારામાં ભયંકર એટીટ્યૂડ છે. એટલે બહુ જ બધા લોકોએ મને અત્યાર સુધી એવું કીધું છે કે યાર તમને મળીને તમે બહુ જ હૂંફાળા વ્યક્તિ છો, તમે બહુ વોર્મ પર્સન છો, પણ જ્યારે તમને દૂરથી જોઈએ ને તો તમને અપ્રોચ કરવામાં બીક લાગે. પણ એ એટલા માટે કારણ કે હું
કમ્પ્લીટલી એક્સ્ટ્રોવર્ટ નથી. મને ઓકવર્ડ ફીલ થાય કે આમ જેમ કે ફોર એક્ઝામ્પલ જ્યારે હું તમને પહેલી વખત મળી હતી સેટ પર, તો મારે આમ એ મારા માટે ફેન મોમેન્ટ હોય કે મારી સામે હિતેન સર છે, પણ મારી ભાવનાઓ હું વ્યક્ત ન કરી શકું. સેમ થયું એ દરમિયાનમાં. હું પણ બહુ ગભરાયેલો હતો. એ અફવા કઈ હતી એ એક પ્રશ્ન પછી હું તને જાણ કે તારા વિશે મારી પાસે કઈ અફવા હા, હતી. મને પ્લીઝ કહો. દેવશ્રી, હું જાહેરમાં જ કહીશ, બહુ મજાની હસવા જેવી ઘટના છે. તારા માટેની એવી કઈ અફવા તે સાંભળી જે બે ક્ષણ માટે તને એમ થયું કે માણસ જો મળી જાય ને તો ફોડી નાખું, એની પથ્થર ફાડી નાખું, એવી કઈ અફવા? અથવા તો તું બહુ આમ ગાંડાની જેમ હસ્યો હોય તો? ના, પણ સાચું જેમ કિંજલે કીધું ને, એવી કોઈક અઘરી વાત છે ને પહોંચી જ નથી કદી. પણ જે છેલ્લી વાક્યા કીધી ને કે ધ થિંગ ઇઝ, તમે સામેથી જઈને બહુ વાત ન કરો. અને એવું નથી કે તમારું એરોગન્સ છે, એ જસ્ટ છે કે આપણને એવું થાય કે સામેવાળાને એની પ્રાઇવેટ સ્પેસ હોય. જેમ કે હું વિચારું કે મારી પ્રાઇવેટ સ્પેસ છે, કોઈ આવીને મને હેરાન ન કરે, તો એવું થાય કોઈ શાંતિથી બેઠું છે તો આપણે પણ જઈને કેમ ઘડી ઘડી એને હેરાન કરે. તો એમાં છે ને લોકોને એવું થાય કે કદાચ પવન બહુ છે, રિઝર્વ છે, પોતાની જાતને શું સમજે છે. અમે લોકો એક પ્રોજેક્ટ સાથે કર્યો હતો, દેસાઈ ડાયમંડ્સ, અને એના આવવાના આગલા દિવસે મને કોઈ કહ્યું કે કિંજલ ઇઝ અ વેરી ટફ ગર્લ. એ તો પોતાના મૂડની એવી છે કે એક ડિરેક્ટરે એક દિવસે નાઇટ શિફ્ટની અંદર આખો બંગલો ફૂલોથી સજાવ્યો હતો અને એ છોકરી સેટ પર આવી જ નહીં. અને પ્રોડક્શનવાળા જ્યારે ગયા એની પાસે ત્યારે એણે કહ્યું કે મારો મૂડ નથી અને શૂટ કેન્સલ કરવામાં ઓ માય ગોડ. લિટરલી કિંજલ, હું ગભરાઈ ગયો હતો કે આ જનરેશનમાં આટલી બધી બેદરકારી કે અનપ્રોફેશનલિઝમ હશે. પણ નેક્સ્ટ ડે when I started working with you, I was very happy કે નહીં, આ તો કેટલા ક્રિએટિવ છે યાર. તારી જે કરતાં વધારે મને સવાલ થાય કે કેટલા બધા ક્રિએટિવ વ્યક્તિઓ છે યાર, કે એક લોકેશન આખું ફ્લાવરથી આખું બનાવી દીધું હોય અને પછી આખી રાતનું શૂટ કેન્સલ થાય. મેરા મૂડ નહીં હે. વિચારવાળો પણ કમાલ હોય છે, અમેઝિંગ છે આખું એ લોકો ક્રિએટિવિટી. એ લોકોને ખરેખર આપણે ઇન્વાઇટ કરવા જોઈએ કે તમે લોકો આવો, સારી સ્ક્રિપ્ટ લખવામાં અમને મદદ કરો. દેટ પ્રૂવ્સ કે નવરાશ છે ને ક્રિએટિવિટી ત્યાં જન્મે છે. હા, આ ક્રિએટિવિટી સુધી સારું, પણ પછી ખાલી ઘર શેતાન કા એ પ્રકારની વસ્તુ ના થાય. બહુ સારું છે, કારણ કે આ શેતાનિયત જ છે યાર. હું આને ઓળખું નહીં કે હું તને ના ઓળખું તો હું આખી જિંદગી એ પૂર્વગ્રહ લઈને જીવ્યા કરું. મારા માટે એમ કહેવાય છે કે હું ભયંકર સ્ટ્રિક્ટ છું, ભયંકર રિઝર્વ છું અને બહુ એટીટ્યુડ વેરી ડિફિકલ્ટ પર્સન. પણ એ જ વ્યક્તિઓ જ્યારે મને મળતા હોય ત્યારે એમ કહે, હિતેનભાઈ તમે આટલા સરળ છો, આમ કેવી રીતે જીવી શકો? આ થાય જ છે. એટલે આ પ્રશ્ન પહેલાં કે એવી કઈ વિયર્ડ ઘટનાઓ તમે સાંભળી હશે? કારણ કે અભિનયના ફિલ્ડમાં દરેક બીજા વ્યક્તિની ઈચ્છા અને મહેચ્છા હોય, એમને અભિનેત્રી બનવી હોય છે કે અભિનેતા બનવું હોય છે. પેલું ત્યાં બની ગયો એટલે તમારી એક જેલસી, અંગૂર ખટ્ટે એ લોકોને ગોસિપર બનાવે. રાઈટ, વી મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન ઓફ જે મારે પ્રોસેસની જાણવી છે કિંજલ અને દેવ. પહેલી વખત જ્યારે તમે લોકેશન પર પહોંચ્યા શૂટ માટે, પ્રથમ દિવસ યાદ કરજો બંને જણા. પહેલો જવાબ તું આપજે અને ત્યાર પછી પહેલી વખત જ્યારે તમે કેમેરા ફેસ કરવા માટે એક જુદી જ દુનિયામાં પ્રવેશ કર્યો, તે વખતનો અનુભવ કેવો રહ્યો? કોન્ફિડન્ટ હતો કે નર્વસ હતો તું? આઈ વોઝ પ્રીટી કોન્ફિડન્ટ. મને કદી છે ને ભગવાનની તરફથી કદી પેલું નર્વસનેસ કે એન્શિયસનેસ એવું કદી ન થયું છે ને મને લાગતું નથી થશે. કારણ કે મને એવું લાગે છે આટલા વર્ષો ભલે હું છે ને તૈયાર ના હોઉં, પણ તૈયારી તો એની જ કરું છું. એવું ક્યારે થયું છે કે તું તૈયારી કરીને ગયો હોય? ઘણી વખત અમારા થિયેટરના અમારા એક્સપિરિયન્સ છે કે આટલા વર્ષોમાં અનુભવ છે કે બધી જ તૈયારી તે ટેરિફિક કર્યું અને લાસ્ટ મોમેન્ટે યુ ગેટ બ્લેન્ક. આવું થયું છે ક્યારે? ટચવુડ એવું કદી થયું નથી આજ સુધી. લકી યુ આર, બટ બી પ્રિપેર્ડ. દરેક એક્ટરની જિંદગીમાં ઓછામાં ઓછા 7 વખત આ પ્રોસેસ આવે છે, જે મેં વાંચ્યું પણ છે, અનુભવ્યું પણ છે. એમાં બ્લેન્ક કરતા સર એવું થાય ક્યારેક એવું થાય કે જે આપણે કહેવાય ને કમ્યુનિકેશન મારા ને મેકરની વચ્ચે, કદાચ એમને બીજું કંઈક જોઈએ, હું બીજું કંઈક સમજું છું. ધેટ ઇઝ એક્સપેક્ટેશન્સ અને ડિલિવરેબલ આખી વાત છે. એમાં કે કન્ફ્યુઝન થઈ જાય ક્યારેક. પણ આઈ એમ ટોકિંગ અબાઉટ કે સડનલી મેં એટલું બધું પ્રિપેર કર્યું અને એક્શન અથવા તો થર્ડ બેલ આપણો ઓપન થવાનો એને જ્યારે આંખ ખોલો ને ધેર ઇઝ નથિંગ. હું શું ક્યાં છું એ પણ તને ખબર ન હોય. એ ક્ષણ, 2 ક્ષણ, 5 ક્ષણ હોય. તારી સાથે જિંદગીમાં આવું ક્યારે થયું છે કે હું નર્વસ થઈ? હા, એટલે તારા પહેલા દિવસ દરમિયાન તું નર્વસ હતી એ પહેલા શોટ દરમિયાન, કે આજે સપોઝ કે 10:30 વાગે પહેલો શોટ થવાનો છે તો સવારથી એ શોટ ના પતે, એ જદ્દોજહદ માત્ર શોટ પતે ત્યાં સુધીની જ હોય છે. ત્યારે તું કોન્ફિડન્ટ હતી કે તું નર્વસ હતી? મારો જ્યારે પહેલો એક્સપિરિયન્સ હતો સેટ ઉપર
જવાનું, ત્યારે હું ઓવરવેલ્ડ હતી કે જ્યારે પેલું તમે નાનપણથી ક્યારેક તમારા દિલના કોઈક ખૂણાને ખબર હોય કે કદાચ તું એક્ટ્રેસ બનીશ, તમે એ ધ્યેય તરફ ક્યારે પહેલ ન કરી હોય પણ ક્યારેક એવું કંઈક અંદરથી એવું લાગતું હોય કે તમે કદાચ બનશો, એવી ફિલિંગ હું બહુ ઓવરવેલ્ડ હતી. કારણ કે મારે જેમ મેં કીધું પહેલી મારી હિન્દી ફિલ્મ હતી રફબુક, એટલે મારા નામની વેનિટી હતી. એટલે એ વખતે મારે જોબ છોડી અને હું આવી રીતે સેટ ઉપર ગઈ હું, એટલે હું બહુ હબક ખાઈ ગઈ હતી કે મેં તરત મમ્મીને વિડીયો કોલ કર્યો કે મમ્મી મારું નામ છે આ વેનિટી ઉપર. અને પછી જ્યારે હું સેટ ઉપર ગઈ ત્યારે આઈ થિંક હું નર્વસ પણ નથી, હું કોન્ફિડન્ટ પણ નથી, પણ હું મને એવું બાળક જેવું ફીલ થતું હતું કે જ્યાં હવે જે સર કે કરવાનું. કૌતુક. હા, ટીચર એવું કહે કે બેસવાનું તો બેસી જવાનું, ટીચર કહે કે ઊભા થાવ તો ઊભા થઈ જવાનું. પણ એ શરૂઆત પછીના આખા હમણાં સુધીની જર્નીમાં ક્યારે બ્લેન્ક થઈ છે લાસ્ટ મોમેન્ટે? હા, મારે ધુમ્મસની અંદર મારો એક શોટ હતો જ્યાં મારે ગન ફાયર કરવાની હતી. અને જ્યારે તો મારા લાઈફમાં મેં પહેલી વખત બંદૂક હાથમાં પકડી હોય, આપણે પેલી ટીકડીઓની બંદૂક પકડી હતી, પણ ધીસ વોઝ અ હેવી ગન. અને એ એક એવો પહેલો શોટ હતો મારા લાઈફનો કે હું એક્શન જ ન કરી શકી. જ્યારે ડિરેક્ટરે એક્શન કીધું પછી હું ફ્રીઝ થઈ ગઈ. એટલે ત્યારે કદાચ મને એવું થયું કે હું કઈ રીતે ગોળી ચલાવી શકું. અને પછી જે આપણા એક્શન ડિરેક્ટર હતા એમણે કીધું કે મેમ તમને એવું હોય તો એક વખત તમે શોટ કરી જુઓ તો તમને એ. પણ આઈ રિમેમ્બર કે ત્યારે મને એવું લાગ્યું કે આ એવરીથિંગ બધું જ કંઈ જ નથી, આ બધું ખોટું છે અને આ હું ગોળી નહીં ચલાવી શકું આજે. મારો તો બહુ કમાનો અનુભવ હતો. આપણે ગન્સની વાત કરી છે તો મારી પહેલી ફિલ્મ એઝ અ હીરો, અને એ ફિલ્મ દરમિયાન એ ગન શોટ દરમિયાન આપણા ખૂબ જ બુઝર્ગ વ્યક્તિ, એ જમાનામાં આટલા બધા અમે લોકો પ્રેક્ટિકલ નહોતા કે આટલી બધી તૈયારીઓ સાથે કામ નહોતા કરતા, સેફટી બહુ ઓછી હતી. તો એ લોકોએ ડમી રાઇફલ્સની જગ્યાએ ડમી પિસ્ટલની જગ્યાએ કોઈકની યુઝ ઘરમાં થતી હોય તે પ્રકારની રાઇફલ લાવ્યા હતા અને દેશી પદ્ધતિથી એને બ્લેન્ક કરવાના પ્રયત્ન કર્યા હતા. અને એ વપરાય તેની અંદર આપણા ખૂબ જ જાણીતા, ખૂબ જ અદ્ભુત એક્ટર આપણે ખોયા બાય એક્સિડેન્ટલી. દેટ વોઝ નારાયણ રાજગોર. અને પહેલી જ ફિલ્મ હું આમ કરી રહ્યો છું અને મારી નજરની સામે આ ઘટના થઈ રહી છે. આઈ સ્ટીલ કેન નોટ ફોરગેટ અબાઉટ કે વી લોસ દેટ મેન ઇન ધેટ એક્સિડન્ટ. હમણાં ગનની વાત નીકળી એટલે સડનલી મને યાદ આવ્યું. મિત્રો, કેટલી કમાલની વાત કરી છે કિંજલે કે નાના હોઈએ ને ત્યારે મનમાં ક્યાંક ને ક્યાંક એક સપનું છાનું તમને હેરાન કરે કે મારે વ્યક્ત થવું છે. ત્યારે ખબર ન હોય કે અભિનય કરવો છે. તમારા પરિવારના વ્યક્તિઓ કે મોહલ્લામાં કે ફળિયામાં તમે પોતાની જાતને એક્સપ્રેસ કરવાનું શરૂ કરો. થોડાક સમજણની ઉંમરે પહોંચો ને એટલે ક્યાંક એક સપનું થોડોક પાકો રંગ પકડે કે નહીં ઇસકો અભિનય કહેતે, મેરે કો એક્ટર બનના હે. પણ લોકો શું કહેશે, મને ચાન્સ મળશે નહીં, લોકો હસશે મારી પર. આ જ કોમ્પ્લેક્સમાંથી બહાર નીકળવું એ સૌથી મોટો સંઘર્ષ છે. કારણ કે એક જીતેગા ભાઈ જીતેગા, બાબુલાલ જીતેગા ભાઈ જીતેગા. નિશાન છે ફિરકી ભાઈ, ધ્યાન રાખજો હો. બાબુ કાકા, સપનું જોઈ રહ્યો છું હું તમે તો અભિનેતા બનવા માટે જિંદગી આખી આમ તડપ્યા કરો છો, અચાનક નેતાની વાત કરો છો. લે ભાઈ સાહેબ, એમાં એવું છે ને કે મારે તો અભિનેતા જ બનવું હતું, પણ એમાં થયું એવું ને કે 5 વીઘા વેચી અને પિક્ચરના 500 ચલાવવા, એના કરતાં પછી 5 વીઘા વેચી અને 5 વર્ષ નેતા બનીને રાજ કરવું શું ખોટું? એમાંય ફેમસ તો થવાય ને ભાઈ. પહેલી વખત બુદ્ધિવાળી વાતો કરી તમે. આ જુઓ, સૌથી મોટા એક્ઝામ્પલ જુઓ, તમારામાં ટેલેન્ટ હોવું જોઈએ ભાઈ. આ લોકોએ કોઈ પોતાના 5 વીઘા વેચીને પોતાનું સ્થાન નથી બનાવ્યું, પોતાની ટેલેન્ટની ઉપર આ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાની થાક જમાવી છે. હું આખી રાતમાં આ બધુંય શીખી ગયો ભાઈ. અને શીખી ગયો તો શીખવું કેમ ખબર છે મને? તમે જ કહો કે 5 વર્ષ રાજ કરી અને 25 વીઘા જમીન તો થશે. હા, એ વાત સાચી, એ વાત સાચી. પછી શું કરશો? એ જમીન થશે 25 વીઘા. નેતા બનીને તમે જે જમીન કમાશો, ખરીદશો, એનાથી શું કરશો? એક સાચી વાત કહું, હા, આ બધા તો કલાકાર બની શકે હા, કારણ કે એમનોમાં ટેલેન્ટ છે. તમને બંનેને કહું, હું મહિનાઓથી આમને સમજાવવાના પ્રયત્ન કર્યો, કાકા એક્ટર બનવા માટે ટેલેન્ટ જોઈએ, ટેલેન્ટ. પહેલી વખત નિખાલસ કન્ફેક્શન આવ્યું. હા, આટલી નિખાલસતા તો કમાલ છે સાહેબ. પણ મને પેલા સવાલનો જવાબ આપો ને કાકા, કે નેતા બની ગયા, તમે સફળ થઈ ગયા અને 25 વીઘા આમ કરીને ખેરવી લીધી કોઈની, પછી 25 વીઘાનું શું કરશો? હું છે ફિલ્મ પ્રોડ્યુસ કરીશ, પણ એમાં છે ને
હિતેનભાઈ હીરો હું બનીશ મેન લીડ. ઓવે અમને કોઈનો ચાન્સ જ નહીં આપો તમે. નાનો મોટો role. હા એટલું ખરું કે તમે છે ને આવનારી ચૂંટણીમાં મારી ફિરકીના નિશાનના બટન દબાઈને મને જંગી બહુમતીથી જીતાડજો અને હું જીતી જાઉં ને હિતેનભાઈ તો છે ને તમારા બધાની પિક્ચર પ્રોડ્યુસ કરીશ પણ હીરો હું જ રહીશ મેન લીડ. અરે કાકા શું વાત છે તમારા માટે. હિરોઈન પણ આપણે નક્કી કરી નાખી, વિલન પણ નક્કી કરી નાખી. આવ કોણ કોણ? પેલી દાદી છે ને એ હિરોઈન અને પેલો વિકીભાઈ છે ને એ વિલન. રોમ રોમ આવજો તારે મારે આગળ છે ને પ્રચાર કરવા જવાનું છે. જીતેગા ભાઈ જીતેગા બાબુભાઈ જીતેગા. બોખી બોખી હિરોઈન. અમારો કાકો કમાલનો છે, અમારા ગામમાં જ છે. એમનો નાનપણથી એક શોખ કે એક્ટર બનવા માટે ને પેલા આજુબાજુના લોકો આજકાલ 5 વીઘા વેચીને જે ફિલ્મ બનાવે ને તેનો એને ઝટકો લાગી ગયો. કમાલ છે. હા હું કમાલની વાત કરી રહ્યો હતો કે અભિનેતા બનવું કેટલું બધું મુશ્કેલ હોય છે. તમે એક તબક્કે પહોંચો છો અને પહોંચ્યા પછી એ સંઘર્ષ હોય છે કે જ્યાં સુધી તમને બ્રેક તમે નથી કમાતા, એટલે કોઈને વિશ્વાસ તમે અપાવો કે તમે અભિનય કરી શકો છો, એ તમારી પર ભરોસો કરે, તમને મોકો આપે, તમે કરીને બતાવો, ત્યાર પછી તમારા ઘરવાળા માનતા હોય છે કે તમારામાં ટેલેન્ટ હોય છે. નાઉ વિલ મૂવ ટુ અનધર ક્વેશ્ચન. દેવશ્રી, 2 જણની 2 અચીવમેન્ટ તો કમાલ છે તમારા બંનેની. તું એન્ડોર્સમેન્ટ કમાલ કરે છે, રાઈટ? કલ્યાણ જ્વેલર્સ વાળી જે એન્ડોર્સમેન્ટ છે બચ્ચન સાહેબ સાથે, અમે તો એમને અડી પણ નથી શક્યા અને તમે સાથે કામ કરીને આવ્યા. મેડમ, હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ? બહુ જ એ પેલું કહેવાય ને કે નાનપણમાં કેબીસી જોતી હતી ત્યારે એવું ફીલ થતું હતું કે કેવું હશે આમની સામે હોટ સીટ પર બેસવું. અને જ્યારે હું એમને મળી ત્યારે એટલું નમ્ર વ્યક્તિત્વ, એટલા ડાઉન ટુ અર્થ, હમ્બલ પર્સનાલિટી, અને એમને જોઈને કે એમની આજુબાજુની ઓરામાં રહીને મને પહેલી વખત એ ફરકની પરખ થઈ કે સુપરસ્ટાર અને લેજન્ડ વચ્ચેનો તફાવત શું છે. અને એટલે ઇટ વોઝ સો મચ ટુ લર્ન, કારણ કે હું તો આપણે એટલા તુચ્છ ગણતા હોઈએ પોતાને, આટલા મોટા વ્યક્તિની સામે ઊભા રહેવું, પણ ઘણું બધું શીખવાનું છે એમની પાસેથી. અને એક વસ્તુ મને એમનામાં ભયંકર ગમી અને આઈ થિંક આ હું હંમેશા મારા જીવનમાં યાદ રાખીશ કે રિહર્સલ, કન્ટિન્યુઅસ રિહર્સલ. જ્યાં સુધી એક્શન ન બોલાય ત્યાં સુધી એ ડેડિકેટેડલી એ ખાલી રિહર્સ. એમને ચા મળી કે કોફી મળી કે યે ઠીક હે વો ઠીક હે એમાં કોઈ રસ જ નહોતો. એમને માત્ર એમાં રસ હતો કે એક્શન કહેશે એના પછી હું 4 ટેક તો આમ આપી દઈશ. પણ એ આમ કઈ રીતે આપી શકાય જ્યારે બચ્ચન સર એ જે પદ પર છે એમને કોઈ જરૂર જ નથી કશું અચીવમેન્ટ કર્યું. એની પાછળનું એક અનુપમ ખેરની હમણાં હું બુક વાંચતો હતો, એમની આત્મકથા. એમાં કમાલનો કિસ્સો છે કે આખરી રાસ્તા નામની ફિલ્મમાં અનુપમ ખેરને એક રોલ મળ્યો અને પહેલી વખત અમિતાભ બચ્ચન સાથે એને કામ કરવું છે. અને આ બાજુ સારાંશની બહુ પ્રસિદ્ધિ મળી ગઈ હતી, તો એ જરા હવામાં ઉડવા માટે પોતાનું કન્ફેક્શન છે કે હું મારી જાતને સ્ટાર સમાવવા માંડ્યો. અને સાઉથના એ સ્ટુડિયોની અંદર ગયો ત્યારે મારા રૂમની અંદર, મેકઅપ રૂમની અંદર એસી બરાબર નહોતું ચાલતું, તો મેં પ્રોડક્શનવાળાને વળી નાખ્યા કે તમને ખબર છે હું કોણ છું? અને પછી પેલા લોકો શાંત કે સર मशीन हम लोग रिपेयर करने की कोशिश कर रहे हैं. तो सर कहाँ है? तो बोलो वो लोकेशन पे है, सेट पे है. હું બચ્ચન સાહેબને મળવા ગયો તો શૂટિંગની તૈયારી ચાલે છે. વેનિટી વેનની બહાર એક માણસ, ખૂબ જાડું કોટ, એની ઉપર ધાબળો, એની ઉપર આખો આ ગેટઅપ, આની સાથે કંઈક લાઇન્સ, એક પુસ્તકની સાથે ડાયલોગ્સની લાઇન લઈને પોતાની જાત સાથે કશુંક કરી રહ્યા છે. અને ધ્યાનથી જોઈ ત્યારે ખબર પડી કે અમિતાભ બચ્ચન હતા. એટલે નજીક જઈને પોતાની ઓળખ આપી કે સર મેં अनुपम खेर हूँ, मैंने सारांश फिल्म की है, यस आई हैव हर्ड अ लॉट अबाउट इट. आने पूछा कि सर इतनी गर्मी में आपको गर्मी नहीं लग रही, आप बाहर बैठे हो, एमिनिटी में नहीं बैठे? ये मानसे એટલું જ કહ્યું કે અગર मैं फील करूँगा तो मुझे गर्मी लगेगी, नहीं तो आई एम फाइन. એ વખતે પણ જો આટલું ડેડિકેશન અને આર્ટ, તો જ આ લેજન્ડ્સ જન્મતા હોય છે. અને આપણે બધા એમાંથી શીખવાની જ ઘટના છે કે ડેડિકેશન ને ડિસિપ્લિન એ કેટલી મોટી ઘટના કહેવાય. એનીવે, આવી જ એક ઘટના દેવ તારી સાથે પણ થઈ છે. તારી એક શોર્ટ ફિલ્મ SRK અને ધર્મા પ્રોડક્શને શેર કરી હતી. એ સમય, એ ઘટના બની ગયા પછીના 48 કલાક દરમિયાન તારી માનસિક ઘટનાઓ વિશે જાણવી છે. એ શું થયું હતું ને કેવી રીતે થયું હતું?
એ થોડુંક વિસ્તારમાં કહું, મેં પહેલાં જેમ કીધું ને કે ઉત્સાહ પ્રેક્ટિકાલિટી પર હાવી થઈ જાય છે, તો મારે જ ને કંઈક ઓલવેઝ કરવું હોય છે. આઈ કાન્ટ સિટ આઇડલ. તો મેં મારા મિત્રોને કીધું કે આવી રીતે મારી જોડે એક વાત છે અને આપણે એને બનાવીએ. તો એમને ઉઠાડ્યો, અમે લોકો બપોરે 3-3:30 સિલ્વર બીચ ગયા અને ત્યાં એક કાર્ડબોર્ડ પર વ્હાઇટ ચાર્ટ પેપર લગાવીને અને રિફ્લેક્ટર બનાવીને અને જે પરમિશન ને બધું લેવું પડે આપણી પાસે હતી નહીં. તો પછી કેવું છે કે પીસીઆર જાય પછી આપણે એક શોટ લઈએ, ફરીથી જાય પછી લઈએ, એવી રીતે મારી મચોડીને કંઈક લીધું અને રાત્રે યુટ્યુબ પરથી રોયલ્ટી ફ્રી મ્યુઝિક લઈને એને સ્ટિચ કરીને કંઈક ઢાંચો બનાવી દીધો અને નેક્સ્ટ ડે અમે લોકોએ એને અપલોડ કરી દીધી. હવે એ વખતે છે ને બહુ ટ્વિટરનો નવો દોર હતો અને એટલે મારા માટે, હું નહોતો ટ્વિટર પર, મારા માટે બધી નવી દુનિયા હતી. તો એવી રીતે ખાલી યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, ટ્વિટર પર આવી રીતે ખાલી ફિલ્મ શેર કરી, પહેલી વાર ફિલ્મ બનાવી હતી એટલે. તો એમ જ શેર કરતો હતો તો 5-7 આઈ થિંક 10 મિનિટ થઈ અને પછી કરણ જોહર કોટેડ ટ્વીટ આવ્યું મને અને કરણ જોહર had written કે નો ધીસ ઇઝ અમેઝિંગ ને આ ને તે ને બધી વાત કરી એમને. તો મને લાગ્યું કોઈ ફેક અકાઉન્ટ હશે કારણ કે આપણને ખ્યાલ હોય ને એ વખતે. તો પછી મેં જોયું તો પછી મેં કીધું અરે કરણ જોહર હેઝ એન્ડોર્સ ધ ફિલ્મ. તો આઈ વોઝ હેપી કે ચાલો સરસ, એમને ગમ્યું. તો મેં મારા બીજા ફ્રેન્ડ્સને ફોન કર્યો કે આ રીતે કરણ જોહરે શેર કરી દીધું, તો માને નહીં. તો મેં ફરીથી ફોન કર્યો, જેન્યુઇનલી તમે જોઈ લો. હજી તો જોવે એ લોકો બહુ ઉત્સાહિત થયા છે. 10 મિનિટ થઈ પછી મારે આવ્યું શાહરુખ ખાન કોટેડ ટ્વીટ અને શાહરુખ ખાન રોટ, ખાન સાહેબ રોટ વેરી નાઇસ. મતલબ આઈ વોઝ લાઈક મિસ્ટર ખાન ઇઝ રિટન વેરી નાઇસ. અને ફરીથી મને ખબર ના પડે શું કરવું આનું કારણ કે હું એક વન રૂમ કિચનમાં બેઠો છું, ટ્વીટ જોઉં છું કે કરણ જોહર ઇઝ રાઇટિંગ, શાહરુખ ખાન ઇઝ રાઇટિંગ. સેલિબ્રેટ બી કોની જોડે કરું, હું એકલો જ બેઠો હતો. એટલે ડુ યુ બિલીવ ઇન ટુ પ્રારબ્ધ, ડેસ્ટિની? મને એવું લાગે છે કંઈક હોય તો છે ડેસ્ટિની જેવું, પણ આઈ ડોન્ટ નો. વોટ ડુ યુ થિંક, પ્રારબ્ધ છે? હશે. મને એવું લાગે છે કે તમારા આપણી જે પણ ઈચ્છાઓ છે, જે ડિઝાયર્સ છે, ગોલ્સની વાત નથી કરતી, ડિઝાયર્સની વાત કરું છું, એ બધી ઈચ્છા છે ને ખાલી આઈ થિંક યુનિવર્સમાં ફેંકી દેવી જોઈએ. યુ જસ્ટ થ્રો ઇટ, ડોન્ટ રન બિહાઇન્ડ ઇટ. અને સમ ડે ઇટ કમ્સ ટુ યુ. કારણ કે તમે જ્યારે એને ચેઝ કરો છો, ડ્રીમ્સને ચેઝ કરો, તમારા ગોલ્સને ચેઝ કરો, પણ ઈચ્છાઓ જ્યારે તમે એને મુક્ત કરો છો ને એ કોઈક વખત એવી રીતે તમને મળે છે. જેમ કે એક્ટર બનવાની પાછળ હું કદાચ દોડી જ નથી, પણ એ મને એવું સામું મળ્યું અને એ જ્યારે મળ્યું ત્યારે એ જે ફિલિંગ હોય ને કે આમ તમારે આમ ભેટી લેવું હોય એને. આ જ પ્રારબ્ધની વાત કરું છું કે એટલી બધી ટેલેન્ટ, એટલી બધી ઈચ્છાઓ, એટલા બધા વાઇબ્રેશન, અસંખ્ય લોકો હોય, પણ ઈશ્વરની એક નજર હોય કે મારે આને આ આપવું છે, મારે આને આ બનાવવું છે. એની પાસે કદાચ વધારે મોટી ડિઝાઇન હશે, રાઈટ છે? એ તો છે જ. હવે આને આટલી સુંદર રીતે નેરેટ કર્યું કે મેં આટલી બધી ઓછપની અંદર ફિલ્મ બનાવીને મેં ક્યારે એક્સપેક્ટ જ નહોતી કરી અને સડનલી એ કરણ જોહરની નજરની સામે આવે, કરણ જોહરના ટ્વીટ કરવાથી બાકીના સર્કિટની અંદર જાય. ટેલેન્ટ તો છે જ, પણ ટેલેન્ટની સાથે ઉપરવાળો કંઈક ઈચ્છે છે કે આ માણસ ક્યાંક હજુ આગળ વધે અને એક પછી એક દરવાજા ખુલતો જાય. ફાઇન, તમે બંને ફૂડી છો. ભયંકર. તને શું ભાવે સૌથી વધારે? ખાંડવી. ખાંડવી બનાવે છે? બનાવતા આવડે? હા, ખાંડવી એક એવી પહેલી વસ્તુ છે જો હું બનાવતા શીખી હતી. એટલે ઘરે તું રસોઈ બનાવે છે? હા, મને રસોઈ બનાવવાનો બહુ જ શોખ છે. જેટલો મને ખાવાનો શોખ છે એટલો મને ખાવાનું બનાવવાનો ને ખવડાવવાનો પણ એટલો શોખ છે. ઓકે, ધેટ્સ ગ્રેટ. હવે તો આવવું પડશે તારા ઘરે. ચોક્કસ. તારી ફેવરેટ ડિશ? મને એટલો ફૂડી નથી, મને એટલો શોખ નથી. મારે 2 ટાઈમ રોટલી, દાળ ભાત, શાક અને જીવન સફળ. બનાવે છે કે નથી બનાવતા? ના. અને તું શહેરથી બહાર હોય, ઘરથી બહાર હોય ત્યારે રોટી, સબ્જી, દાલ, ચાવલ, એનીથિંગ, ધેટ્સ ઇટ. ગમે ત્યાંથી મેં છીને કે ખાતા હું. એવું નથી મને. બહુ સિમ્પલ છે ફૂડ. એટલે અમુક લોકોને જે તમે પહેલા કીધું ને અનોઈંગ વસ્તુ શું છે, એ આ છે કે દર જગ્યાએ સેમ જ ખાવાનું 365 દિવસ. તો લોકો કંટાળી જાય. ભાઈ ક્યારેક તો મારા બોમ્બેમાં જે કુક આવતા હતા એ મને એક દિવસ ખખડાવે કે ભૈયા કભી તો બહાર જાઓ, ક્યાં રોજ ઘર પે. નહીં ભાઈ, હોટલની આપણા પ્રકારની બધી લાઈફ એવી બધી ડિફિકલ્ટ છે કે આપણે ગમે તેટલી શ્રેષ્ઠતમ હોટલમાં રહ્યા ને ગ્રેવી તો હવે પેક્ડ ગ્રેવી મળે છે. એટલે કંઈ પણ સબ્જી તમે ઓર્ડર કરો તો માત્ર એક જ ટેસ્ટ થયા કરે, માત્ર અંદરથી ફ્લાવર બદલાયું હોય ને ત્યારે પછી બીજી વેજીટેબલ બની હોય. એનીવે સર, અહીંયા મારે એક પ્રશ્ન, કારણ કે આપણે ફૂડની વાત કરીએ છીએ, બોલ ને. આપની સૌથી પ્રિય વાનગી કઈ? મારે તો હું ભયંકર ફૂડી છું અને મારી વીકનેસ છે પાણીપુરી. વાહ. એટલે તો મારી વાઈફને પૂછે ને, સોનમાને પૂછે તો કહે છે કે જો હું કોઈક મોટા ફંક્શનમાં જવા માટે જતો ને જો સામે સારો પાણીપુરી વાળો દેખાય તો મારી ગાડીને બ્રેક લાગે જ.
અને મને એ પેલી ઠેલા પરની પાણીપુરી જ ભાવે, રાઈટ એટલે એ મારી વીકનેસ છે. રાઈટ સ્વીટ મારી વીકનેસ છે, પણ મારે બહુ કંટ્રોલ રાખવો બિકોઝ આઈ એમ ડાયાબિટીક. પણ ફૂડી તો ભયંકર છું, પણ હંમેશા મારી નજરની સામે ઓકે 60માં વર્ષે, હમણાં 58નો છું, 60માં વર્ષે આનાથી વધારે ફિટ રહેવાનું છે, આવું બધું ગોલ નક્કી કરીને આઈ એમ જસ્ટ કંટ્રોલિંગ. બટ આઈ એમ વેરી ફૂડી. આઈ કે નોટ કુક. ચા સિવાય બીજું મને મૂકતા નથી આવડતું. બટ દેટ્સ મી. એક બહુ કમાલની ઘટના આની સાથે, એવી જ એક ઘટના તું પણ શોધી રાખજે, બાળપણમાં એવી થઈ હોય સ્કૂલિંગ ટાઈમ દરમિયાનમાં કે જે આપણે આજન્મ ભૂલી ના શકીએ. ધીસ વિલ બી અ લાસ્ટ તમારી સાથેની વાતની ઘટના, જેથી આપણે હસતા હસતા આ ઇન્ટરવ્યુનું દોરે, એ હજુ સેશન બાકી છે જ્યાં બાળક બની જવાનું છે. રાઈટ. મેં સાંભળ્યું છે દેવશ્રી, તારા નામમાં છે ને લોકોનો ઉચ્ચાર કરવામાં બહુ તકલીફ થાય. હું મારો જ દાખલો આપું કે દેવશ્રી છે, દેવર્ષિ છે. તારી સ્કૂલમાં પણ કંઈ બહુ કમાલની ઘટના બની હતી, જે 2-3 વર્ષ એક જ કન્ટિન્યુટીમાં બધી ચાલ્યા કરી, એ શું હતું? એટલે 0 to 4 એટલે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ, ફોર્થ સ્ટાન્ડર્ડ, પછી 5th સ્ટાન્ડર્ડથી બીજા સ્ટુડન્ટ્સ આવ્યા, થોડોક હાયર સેકન્ડરી તરફ આપણે જઈએ, અને 9th સ્ટાન્ડર્ડ પછી મારી સ્કૂલ શિફ્ટ થઈ ગઈ. તો 5th સ્ટાન્ડર્ડ ટુ 9th સ્ટાન્ડર્ડ હું જે સેક્શનમાં હતો તો મારો રોલ નંબર 10 હતો. તો 7th, 8th, 9th, 10th, તો એવરી ડે ઓફ માય લાઈફ દરરોજ અનુશ્રી, ભાગ્યશ્રી, જીનેશ્રી, દેવર્ષી, એવરી ડે. અને શરૂઆતમાં તો નામમાં બહુ જ ગોતા ખાતા હતા લોકો, બહુ જ. અને પછી મેં એવું કીધું કે હું એમને બદલવા તો નહીં જઈ શકું, એટલે મેં જ એક્સેપ્ટ કરી લીધું. મેં કીધું તમે જે નામથી બોલાવો એ હું જ છું. ના પણ એ દેવ જ સરસ. દેવું હમણાં આપણી વાતચીત દરમિયાન એક જગ્યાએ હું અટવાયો કે હું કદાચ ખોટું પ્રણ, એટલે મેં કે દેવું એમ કરીને આખી વાતને વાળી લીધી. તારી જિંદગીમાં એવો કોઈ ઘટના? સ્કૂલની તો બહુ બધી હશે, કારણ કે હું ભયંકર બહુ તોફાની બાળક હતી મારા સ્કૂલમાં. એટલે મારો નાનો ભાઈ અને હું એક જ સ્કૂલમાં હતા, એટલે મને ઘણી વખત અમે સેમ ટ્યુશનમાં હતા. ઓકે. યસ. અને હું ઘણી વખત એટલી બધી વાતોડિયણ અને એટલી બધી ધમાલ કરું કે મને ઘણી વખત એવી પનિશમેન્ટ મળે કે મારે મારા ભાઈના ક્લાસમાં જઈને બેસવાનું હોય. અને પણ અપાર્ટ ફ્રોમ ધેટ, એક સૌથી મેમોરેબલ કિસ્સો મારા લાઈફનો કે મારા ચાઇલ્ડહુડનો એ છે કે એક વખત મારા પપ્પા સાઇટ ઉપરથી ઘરે આવ્યા, ઓફિસથી રાતના ઘરે આવ્યા, અને હું રોજ રાહ જોઈને બેસું પપ્પાની, અને મને ગળ્યું ભયંકર ભાવે, અને ચોકલેટ તો દરેક બાળકને જે પ્રિય હોય એ હોય જ. તો એક વખત પપ્પા આવ્યા ને ઘરે, તો એમણે મને આમ અહીંયાથી આમ ખિસ્સામાંથી એક ચોકલેટ આપી, અને હું એટલી બધી ખુશ થઈ ગઈ. અને મજાની વાત એ છે કે પછી એમણે એમની કેપ કાઢી, એ કેપ પહેરીને સાઈડ પર જતા, કેપ કાઢી એમાંથી 2 ચોકલેટ દીધી, પછી આ ખિસ્સામાં, મોજામાં, બૂટમાં. એટલે આઈ થિંક આ જે જોય હતો ને, આ તમારો સાન્ટા આવી ગયો. હા એકચ્યુઅલી કમાલ જિંદગી હોય છે કિંજલ, કમાલ જિંદગી હોય છે. હવે છેલ્લો એક સવાલ, મ્યુઝિક એટલે આપણે અભિનયની સાથે સંકળાયેલા છે, બંને પૂછ્યું કે તારું ફેવરેટ મ્યુઝિક કયું? તું ક્યારે વેસ્ટર્નની સાથે ફોક સાંભળે છે? ક્યારેક યસ. અને મને ઇન્સ્ટ્રુમેન્ટલ વધારે ગમે છે. ફોકમાં શું ગમે તને? હું એકચ્યુઅલી ને સિતારના બેઝવાળા બહુ બધા ટ્રેક સાંભળતો હોઉં છું. Okay. અને મને ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક હોય છે ને, જે લાઈક 30 મિનિટના બેકગ્રાઉન્ડ સ્કોર્સ હોય છે કે ઇન્સ્ટ્રુમેન્ટની અરેન્જમેન્ટ્સ હોય છે, તો એ કેવું છે કે તમે કંઈ પણ કરતા હો ને એકદમથી તમને શાંત કરી દે. અને આપણે આજકાલ આ જીવનની ગતિ એટલી બધી કે દરરોજ બધાને મોડું જ થાય છે, ખબર નહીં ક્યાં જાય છે પણ બધાને મોડું થાય. કરેક્ટ છે. તો એમાં તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી એટલું સાંભળો ને, તો એ તમને એક ક્ષણ માટે થઈ જાય કે ઉભા રહો, અને પછી હવે શરૂ કરો. એટલે તને કયું મ્યુઝિક ગમે? મને મારા મૂડ ઉપર ડિપેન્ડ કરે, કારણ કે હું બહુ જ અલગ અલગ પ્રકારનું મ્યુઝિક સાંભળતી હોઉં છું. મને સુગમ સંગીત ગમે, શાસ્ત્રીય સંગીત ગમે, મને ફોક મ્યુઝિક ગમે, વેસ્ટર્ન મ્યુઝિક ગમે, બોલિવૂડ સોંગ્સ ગમે. ખાલી જે નવા જનરેશનના પેલા બધા આ યોયો સોંગ્સ છે એની સાથે હું કદાચ કનેક્ટ નથી કરી શકતી, મને એવું લાગે છે હું ઓલ્ડ સ્કૂલ છું. પણ હા, મને પણ મને સંગીતની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને શબ્દો, મને લિરિક્સ, આઈ એમ અ લિરિક્સ પર્સન, એટલે જો એના શબ્દો બહુ જ સુંદર હોય તો એ આઈ થિંક. ફોક સમજમાં આવે તને? આપણે ફોક સંગીતમાં તારું, તું જેને આમ સાંભળો ને તને બહુ મજા પડે એવા સિંગર, એ મ્યુઝિક ડિરેક્ટર કયા? ફોકમાં તો હું હમણાં રિસન્ટલી આદિત્ય ગઢવીના ઘણા બધા કોન્સર્ટ્સ મેં અટેન્ડ કર્યા, અને એ બહુ જ સરસ કામ કરી રહ્યા છે એવું મને લાગે છે કે એઝ અદ્ભુત છે. યસ, અને કનેક્ટિંગ ધ કલ્ચર વિથ ધ યુથ ટુડે, અને ફ્યુઝન કરી ફ્યુઝન અને ફ્યુઝન એ સંગીતના દાયરામાં રહીને
એની બહાર જઈને નહીં, નોટ બાય મોડર્નાઇઝિંગ. એમાં કશું જ મોડર્નાઇઝ નથી કરતા. બહુ સુંદર છે. સાઉન્ડની સાથે એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે, ફ્યુઝનના પણ એ બેઝિક આત્માને. અને એની સાથે બહુ જ સરસ આપણું લોક સાહિત્યને એ બહુ જ મજા આવે. વેરી ગુડ. એક એમાં અનુભવ એમાં આપવા મારે સોરી એક જ વસ્તુ એડ કર્યું. આદિત્યને હું છે ને અમે ક્લાસમેટ્સ હતા, અમે જોડે મોટા થયા હતા અને ત્યારે આઈ હેવ સીન આદિત્ય ત્યાંથી લઈને અહીંયા સુધી. એટલે હું જ્યારે એ આદિત્યને ને અત્યારના આદિત્યને અમે સામે મૂકું ને તો એ છોકરામાં એટલો ગ્રો થયો છે ને એઝ એન આર્ટિસ્ટ એન્ડ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. અને અમુક સંગીતકારો કેવું હોય કે ખાલી મ્યુઝિકને પોપ્યુલર કરવું હોય છે, આ છે ને મૂવમેન્ટ કરે છે. એને છે ને કલ્ચરને, ટ્રેડિશનને, ભાષાને દરેક રીતે કેવું છે છાતી ઠોકીને કેવું છે કે હું આ જ કરું છું અને આ જ કરીશ અને આ બા કમાલ કરીશ અને સાંભળો. દાદો છે દાદો. એટલે હમણાંના એક ફાલની અંદર જે અમુક ચહેરાઓ આવે છે ને કમાલ આવ્યા છે દોસ્ત. હવે આજના આ એપિસોડ દરમિયાન કારણ કે આપણે ઘડિયાળ તો જોવું પણ મારી લાલચ એમ છે કે એટલી બધી સિરિયસ જિંદગી આપણે જીવતા હોય છે ને, આપણે માનું બાળક છે ને ક્યાંક આમ ગૂંચવાઈ ગયું હોય છે. તમને ખબર છે આપણે રમવાનું પણ ભૂલી ગયા છે. 14, 15, 16 વર્ષની ઉંમર થાય અને ત્યાર પછી એટલી બધી રિસ્પોન્સિબિલિટીઝ આપણે આપણા ખભા પર જ થોપી દેતા હોય છે કે બાળપણમાં જે મજ્જોથી રમતા હતા ને, કે મજ્જોથી આમ એક કૌતુકની સાથે આમ પલાઠી વાળીને બેસી જતા એવી થતી જ નથી. એટલે અમે આ સેગમેન્ટની અંદર એક અદ્ભુત મેજિશિયનને રાખ્યો. મેજિશિયન મીન્સ કે તમને નાના બાળક બનાવી નાખે. જે હમણાં ઉંમર છે ત્યાંથી સીધા તમને ઠપ 11 વર્ષની ઉંમર લાવીને મૂકી દે એવો મારી પાસે કમાલનો જણ છે. મિસ્ટર જોજો. જોજો. Yes, sir, I'm here. It's a Jojo time. Now it's your time. Yes, sir. Jojo. હવે જો ગેમમાં કેવી મજા આવે. હવે જોજો. સરે કીધું એવી રીતે ગેમ રમવી આપણા જીવનમાં બહુ અગત્યની હોય છે. ઘણા લોકો નેગેટિવ ગેમ રમતા હોય છે, ઘણા લોકો પોઝિટિવ ગેમ રમતા હોય છે. પણ આપણે આપણા માઇન્ડને નિખારવા માટે એક સરસ મજાની ગેમ રમીએ જે આપણે ઘણી વખત રમી જશે. દમ શેરાડ. સો તમને એક નામ આપવામાં આવશે મૂવીના એન્ડ તમારે એ એક્શનથી સામેવાળાને સમજાવવાનું છે, જેમાં બોલવાનું નથી. બટ 1 મિનિટનો ટાઈમ પીરિયડ હશે તમારી સાથે. રાઈટ? આર યુ રેડી? યસ. સો પહેલા કોણ સમજાવશે અને કોણ સમજશે? मैं आपको बताता हूँ. आबराकडाबरा 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 आबराकडाबरा. ઓકે, એ સમજાવશે. સો ઓ વાવ. આપણે સ્કૂલમાં કોપી કરતા હતા ને એ પ્રકારની કાપલીઓ લઈને ફરજ મારો જોજો. એટલે એકચ્યુઅલીમાં મને કોપી કરવાની બહુ આદત હતી. એટલે ટીવી ઉપર તમે છતું કરી દીધું કે મારું. તમે લોકો એકવાર સ્કૂલમાં કોપી કરી છે? હું ક્યારે નથી કોપી ઓહ, કરતી. કેટલી ઓનેસ્ટ છે. મેં કરાવડાવી દે. હા, આપણા વાળો છે ભાઈ. અને મેં એકચ્યુઅલીમાં આટલી ચિઠ્ઠીઓ બનાવેલી છે. હા સર, હે? ખરેખરમાં. વાહ. ચાલ વિકામ. સો અમે કાળો મંતર ફૂંકી દીધો છે. ઓકે. તો તમે એક સિલેક્ટ કરો આમાંથી ચિઠ્ઠી. ઓકે. મેરે કો બતાઓ. આમાં ખાલી ફિલ્મોના જ નામ છે કે યસ, પછી ઓનલી ફિલ્મ્સ. 1, 2, 3 યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. બહુ જ નવી, બહુ મીડિયમ. હા, ગુજરાતી ફિલ્મ, હિન્દી ફિલ્મ. ઓકે, 4 વર્ડ્સ. હીરો ગોવિંદા. હા, 4th વર્ડ. હા, अच्छा घूंघट चुनरी. अच्छा कल्याण ज्वेलर्स एड. दुल्हन. हाँ दुल्हन, मेरे ब्रदर की दुल्हन. एनाથી નવી दुल्हन हम ले जाएंगे. 4th વર્ડ is दुल्हन, bride. 4, ગોવિંદા. 2, 1. Time's over. You missed with little Vakia. दुल्हन. કેલન ક્યું ના જાય તો હમ્પી શરાબી દુલ્હનિયા. So But this was Govinda. નો ધીસ ઇઝ એનો બુક સ્ટેપ છે ને બદરી કી દુલ્હન. અચ્છા, બરાબર. મને એમ લાગે કે આ ગોવિંદા વાળો છે કરીને. ઓકે ઓકે. એનીવે ઇટ વોઝ ફન. so હવે તમારો વારો છે. યસ. Oh. 1 minute. 1, 2, 3. Your time starts now. 3 words. First word. दो.
थर्ड वर्ड फ्लोर, रास्ता, जमीन, 2 गज जमीन, 2 समथिंग जमीन, 2 वीघा जमीन. સો આજના વિનર છે દેવર્ષી શાહ. પણ સરસ આજે કેટલી મને આમ જોવાની મજા પડી. 2 મિનિટ તમે એવા બચ્ચાઓની જેમ કરતા હતા ને આખી વસ્તુ. જેવા ઇન્ટરવ્યુ પર છે ત્યાર પછી એ બધા ફરી પાછા પોતપોતાની આખી જવાબદારી મને લઈ ગયા. યસ સો માય ટાઈમ ઇઝ ઓવર. આઈ એમ ગોઈંગ. જોજો ઇઝ ગોઈંગ. Bye bye, see you. જોજો ફરી મળે નેક્સ્ટ એપિસોડમાં. Yeah. બાય. ટાઈમ આમ કરીને વહી જાય છે ને. ગમી નથી રહ્યું મને આ એપિસોડનો એન્ડ કરું, પણ આઈ હોપ છો કે તમને લોકોને પણ મજા પડી હશે. રાઈટ છે. ક્યાંક એક હૂંફની આપલે થઈ હશે, ક્યાંક એ મનની એ બારીઓ ક્યાંક ખોલવાના પ્રયત્ન કર્યા હશે. થેન્ક યુ વેરી મચ અમારા ફોન કોલને અમારા આમંત્રણને માન આપીને તમે લોકોએ તમારો સમય ફાળવ્યો. થેન્ક યુ સો મચ. મારી અને મારી સમગ્ર ટીમ તરફથી આપ સૌનો આભારી છું. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ એવરીબોડી. બાય બાય.